શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે મા અંબાનું ધામ. અને મા અંબાના આ ધામની અંદર જ 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થવા જઈ રહી છે. મા અંબાના ધામ ખાતે પદયાત્રિકો જે છે તે પણ ચાલીને નીકળી પડ્યા છે અને તમામ પદયાત્રિકો જે છે તે બોલી રહ્યા છે, બોલ મારી અંબે, જય જય અંબે. આ નાદ સાથે મા અંબાના દર્શન અર્થે તમામ પદયાત્રિકો જઈ રહ્યા છે. ત્યારે ત્યાં પહોંચેલા તમામ ભક્તોને મા અંબાનો પ્રસાદ મોહનથાળ તમામ લોકોને મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અને આખા આ મેળા દરમિયાન તમામ ભક્તોને મોહનથાળની પ્રસાદી મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન અને સાથે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. શું વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જુઓ આ વિડીયોમાં. ભાદરવી પૂનમ આવે એટલે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. અને મા અંબાના ધામમાં ચાચર ચોકમાં ભક્તો એ રાસ રમવા માટે ઉત્સુક હોય છે. ત્યારે 12 સપ્ટેમ્બરથી શરૂ થનાર આ ભાદરવી પૂનમના મેળાને લઈને મા અંબાના ધામમાં મોહનથાળની પ્રસાદી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દરમિયાન મોહનથાળની પ્રસાદી લગભગ 17 કરતાં પણ વધારે સેન્ટરો ઉપર ભક્તોને પીરસવામાં આવશે, એટલે કે ભક્તોને આપવામાં આવશે. અને આ તમામ ભક્તોને મોહનથાળની પ્રસાદી મળી રહે તે માટે લગભગ 3.25 લાખ કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવશે કે જેથી મા અંબાના ધામમાં દર્શન કરવા આવનાર તમામ ભક્તને મોહનથાળની પ્રસાદી મળી રહે. આ સાથે મા અંબાના ધામમાં આ વખતે 12 સપ્ટેમ્બરથી જ્યાં ભાદરવી પૂનમનો મેળાની શરૂઆત થવા જઈ રહી છે તેમાં 30 થી 40 લાખ ભક્તો આવે તેવી શક્યતાને લઈને મેળામાં આવનાર તમામ માઈ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે આ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વખતે મોહનથાળ પ્રસાદ બનાવવા માટે એક ઘાણની અંદર જો વાત કરીએ તો 100 કિલો બેસન, 150 કિલો ખાંડ અને 75 કિલો ઘીના 5 ડબ્બા સાથે આ આખો મોહનથાળની જે તૈયારી જે છે તે બનાવવામાં આવે છે. જ્યારે આ એક મોહનથાળનો ઘાણ બનાવવામાં આવે છે જેના અંતર્ગત લગભગ 325 કિલો જેટલો મોહનથાળ એક ઘાણની અંદર બનાવવામાં આવે છે. અને આ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાન 3.25 લાખ કિલો મોહનથાળ બનાવવામાં આવશે. હાલમાં મોહનથાળ બનાવવાની કામગીરી જે છે તે ધમધોકાર ચાલી રહી છે. અને આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરીને મંદિરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર લગભગ 14 કરતાં પણ વધારે પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉપર મૂકવામાં આવશે. આ સાથે રોજના 3 થી 4 લાખ મોહનથાળના પેકિંગ થઈ અને માઈ ભક્તોને મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને અત્યારથીને જ મંદિર પ્રશાસન દ્વારા મંદિરની અંદર મા અંબાના પ્રસાદના તમામ માઈ ભક્તો દ્વારા સેવા જે આપી રહ્યા છે તે અને સાથે સાથે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ બનાવવાનું કામ અમદાવાદની જે એક સંસ્થાને આપવામાં આવ્યું છે તે સંસ્થાના તમામ લોકો સાથે મળીને આ પ્રસાદનું પેકિંગ કરી રહ્યા છે. આગામી 7 થી 10 દિવસ દરમિયાન મા અંબાના આ ધામની અંદર લગભગ 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ જશે, જેને લઈને આ તમામ તૈયારીઓનો આરંભી દેવામાં આવી છે. બીજી તરફ મા અંબાના દર્શન કરવા માટે મા અંબાના ચાચર ચોકમાં ગરબે ઘૂમવા માટે ભક્તો પણ ઘોડાપૂરની જેમ ઉમટી પડ્યું છે. અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.